પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ વ્યક્ત કરી આશંકા, મહેસાણા અને સુરત જિલ્લામાં પાટીદાર સમાજના નેતાઓમાં વિવાદ વકરવાની આશંકા વ્યક્ત કરી. પાટીદાર સમાજના નેતાઓમાં શરૂ થયેલી હુંસાતુસી મામલે ચિંતા વ્યક્ત કરતું આપ્યું નિવેદન. હાર્દિક પટેલ, જયેશ રાતડિયા, વરુણ પટેલ, પ્રશાંત કોરાટ સહિતના પાટીદાર નેતાઓનો કર્યો ઉલ્લેખ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનો હિત ચસવાયેલું છે, કોણ આનું પ્લાનિંગ કરી રહ્યું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે. ઘણા બધા રાજકીય આગેવાનોની વર્સિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય, કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે. હાર્દિક પટેલ હોય એની સામે વરુણ પટેલ આક્ષેપો કરે, પ્રશાંત કોરાટ, જયેશ રાદડિયાની સામે આક્ષેપો કરે, દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નારાયણભાઈના આક્ષેપો થાય. આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે. ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે, કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે.